દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિનજરૂરી બિન શૈક્ષણિક કામગીરીના વધતા ભાર સામે વિરોધ નોંધાવી દિયોદર મત વિસ્તારના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકોને CTS, CET, જ્ઞાન સાધના સહિતના કાર્યક્રમો, વિવિધ સપ્તાહોની ઉજવણી અને ઓનલાઈન તાલીમ જેવી અનેક બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી રહી છે। સર્વર સમસ્યા વચ્ચે રાત દિવસ કામગીરીથી માનસિક તાણ વધવાની સાથે પરિવારને પૂરતો સમય આપી શકાતો ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે। દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ આ કામગીરીનો વિરોધ નોંધાવી ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું। છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકો પાસે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત અને અવિરત વિવિધ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરી કરવામાં આવે છે। જેમાં જોઈએ તો CTS, UDAS+, અપાર ID, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, CET હોય, જ્ઞાન સાધના હોય, વિવિધ સપ્તાહોની ઉજવણી હોય, બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવાની વાત હોય, તો આવી અઢળક કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવે છે। એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે, મહેકમ પૂરતું નથી, અને બીજી તરફ શિક્ષકો પાસે સતત આ પ્રકારની કામગીરીઓ કરવામાં આવે છે। આ પૈકીની મોટા ભાગની કામગીરી ઓનલાઈન કરવાની હોય છે। ઓનલાઈન કામગીરીનું ભારણ શિક્ષકો પર સતત વધી રહ્યું છે, જેમાં સર્વર ખોટવાવાના પણ સતત પ્રશ્નો રહેતા હોય છે। ક્યારેક વિભાગ તરફથી શિક્ષકોને ચોક્કસ સમય મર્યાદાની અંદર કેટલું કામ પૂરું કરવા માટેનું ટાર્ગેટ આપવામાં આવતું હોય છે, જેના લીધે શિક્ષકે આ કામ પૂરું કરવા માટે કરી અને રાતભર ઉજાગરા કરવા પડતા હોય છે, જેના લીધે શિક્ષક માનસિક તાણ અનુભવે છે, પોતાના પરિવારને પૂરતો સમય પણ આપી શકતો નથી। આજે દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનું કારણ એ છે કે પ્રાથમિક શાળામાં અમારી જોડે શિક્ષકો જોડે અલગ અલગ પ્રકારની કેટલીય પરિપત્રો કરી અને માહિતી માગવામાં આવે છે। એના લીધે અમે જે અમારી સામે જે બાળકો છે એને અભ્યાસ પ્રત્યે પૂરતો ન્યાય આપી શકતા નથી। એટલે અમારે તો એટલું જ કહેવું છે સરકારશ્રીને કે અમને વર્ગમાં રહેવા દો અને બાળકોને જે શિક્ષણ આપવાનું છે શિક્ષણ આપવા દો।